ઇંગ્લિશમાં ગોલ્ડન ગ્રામરનો રૂલ 6 જોઈએ. ઈધર ઓફ કે નીધર ઓફ તમને સેન્ટેન્સમાં જ્યારે પણ આપ્યું હોય ત્યારે નાઉન અને વર્બ શું આવે એ આપણે આ રૂલમાં જોવાનું છે. ઓકે, ઈધર ઓફ નીધર ઓફ. ઈધર ઓફ એટલે શું કે તો કે બેમાંથી કોઈ એક, અથવા તો નીધર ઓફ એટલે શું કે બેમાંથી કોઈ પણ નહીં. એટલે કે નાઉન છે એ હંમેશા શું આવશે એની સાથે તો કે પ્લુરલ આવશે, અને વર્બ શું આવશે તો કે સિંગ્યુલર આવે. ઓકે, ઈધર ઓફ નીધર ઓફ સાથે હંમેશા શું આવે તો કે ટુ. બેમાંથી કે છે ને એટલે ઈધર ઓફ એટલે મેં શું કીધું કે બેમાંથી કોઈ પણ એક, અને નીધર ઓફ એટલે મેં શું કીધું કે બેમાંથી કોઈ પણ નહીં. એટલે કે નાઉન છે એટલે બે જણાની વાત થાય એટલે કે નાઉન હંમેશા શું આવશે તો કે પ્લુરલ આવશે. અને આઈધર ઓફ એટલે બેમાંથી એક, નાઈધર ઓફ એટલે કે બેમાંથી એક પણ નહીં, એટલે વર્બ છે એ શું આવશે તો કે સિંગ્યુલર વર્બ આવશે. ઓકે, એક્ઝામ્પલથી જોઈએ. નીધર ઓફ ધ ટુ આન્સર્સ આર કરેક્ટ. તમે જુઓ નીધર ઓફ આવી ગયું. ઓકે, જો મેં કીધું તું ટુ છે એટલે ટુ તે આન્સર્સ, નાઉન છે એ શું આવ્યું તો કે પ્લુરલ આવ્યું. એની સાથે આર છે તો કે આર આવશે નહીં. વર્બ આપણે શું લખવાનું હતું તો કે સિંગ્યુલર એટલે કે ઇઝ. શું કીધું છે કે જે બે આન્સર છે ને એમાંથી કોઈ પણ સાચા નથી, એટલે વર્બ છે એ શું આવશે તો કે સિંગ્યુલર એટલે કે આર ની બદલે શું આવશે તો કે ઇઝ આવશે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે આઈધર ઓફ ધ ટુ પ્રપોઝલ્સ સીમ ટુ બી સુટેબલ ફોર ધ લોંગ ટર્મ વિઝન ઓફ ધ પ્રોજેક્ટ મેનેજર. તમે જો ઈધર ઓફ આવ્યું. ઓકે, એની સાથે તમે નામ જોયું પ્રપોઝલ્સ, પ્લુરલ છે તો કે ઓકે. વર્બ શું આવશે તો કે સિંગ્યુલર આવશે, એટલે કે સીમની બદલે શું આવશે તો કે સીમ્સ આવશે. ઓકે, સિંગ્યુલર વર્બ માટે એસ કે ઈએસ આપણે લગાડવું પડે. નો યાદ હોય, સ્કૂલમાં ભણ્યા છે, એકવાર યાદ કરાવી દઉં. અને પહેલાના રૂલમાં તમે એકવાર કીધું હતું, આજે ફરી યાદ કરાવું છું. શું હતું? આપણે લખતા હતા કે હી ગોઝ ટુ સ્કૂલ. ઓકે, હી સિંગ્યુલર છે તો એની આરે આપણે એસ ઈએસ લગાડતા હતા. ઓકે, અને બહુવચનમાં લખવું હોય તો આપણે લખતા હતા ધે ગો ટુ સ્કૂલ. તો તમે જો ધે છે એ બહુવચન છે અને આપણે એની સાથે આપણે એસ કે એસ લગાડતા નહોતા. હી છે એ સિંગ્યુલર છે તો એની સાથે વર્બમાં આપણે એસ કે ઈએસ છે એ લગાડીએ છીએ. એ જ રીતે સીમની બહારે આપણે સિંગ્યુલર કરવું હોય તો એસ કે ઈએસ માં એમ સાથે એસ એટલે કે સીમ્સ આમાં